ખાંડવી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી બેસન લઈ લીધો છે। અહીંયા કોઈ પણ 1 વાટકીનું માપ આપણે સેટ કરી લેવાનું। હવે એમાં 3 વાટકી આપણે છાશ એડ કરીશું। 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરીને એનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તો બેટર આપણું તૈયાર છે। તો એક ગ્રીસ કરેલી થાળીમાં આપણે 2 ચમચા જેટલું એડ કરી લઈશું અને સરસ રીતે આપણે એને થાળીમાં ફેલાવી લેવાનું છે। હવે એને બાફવા માટે ઢોકળિયામાં 7 થી 8 મિનિટ માટે મૂકી દઈશું। તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને આપણી ખાંડવી સરસ રીતે બફાઈ ગઈ છે। હવે એને કાપા કરી લઈશું અને એના રોલ બનાવીને આપણે તૈયાર કરી લેવાના છે। તો બધા જ ખાંડવીના આપણા રોલ બનાવીને તૈયાર કરી લીધા છે। તો હવે એનો વઘાર કરી લઈશું। વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે। એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું અને 3 થી 4 કાપેલા લીલા મરચાં એડ કરીશું। 1 ચમચી તલ એડ કરીને વઘારને સરસ રીતે આપણે કરી લઈશું અને ખાંડવી ઉપર એડ કરી લઈશું। ઉપરથી આપણે કોથમીર એડ કરી લઈશું। તો આપણી સરસ મજાની ખાંડવી બનીને તૈયાર છે।